અને આ તમારું આ બધું સપોર્ટિંગ છે ને એ બધું કામ મને બહુ ગમ્યું. ફિટિંગનું કામ બહુ સરસ છે અને બીજેથી રિવ્યૂ લીધા હતા. તમારું જે ફિનિશિંગ છે ફિટિંગનું કામ છે એ બહુ સરસ છે. બીજે નાસ્તો કરવો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. ફરી એક વખત સ્વાગત છે બધા દર્શક મિત્રોનું શ્યામ સોલારના એક નવા વિડીયોમાં. આજનો વિડીયો આપણા ગોડાઉનથી સ્ટાર્ટ કર્યો છે કારણ કે મટીરિયલ આવે છે, મટીરિયલને અનલોડિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરવાની છે. અને અત્યારે આપણા સાથી મિત્રો ભરતભાઈ રજાડી અને બીજા સાથી મિત્રો આપણા ગોડાઉને હાજર છે. મટીરિયલ આવે એટલે ઉતારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીને તમને બધાને બતાવીએ. મારો વાઘ આવ્યો, વાઘ ઓલી બાજુ પચાની ઓલી બાજુ. આ રીતે મને બધું ફોન ન કરો. હા સાહેબ જો એટલે મારા ભાઈ આમ જો ઓય 2000 ચશ્મા પહેર્યું આપને મંગાવી રાખા કાયદેસર શોષણ થાય હો. અટાણમાં ચાલુ કરી દીધું. સવારના 8:30 થયા. આ ઓફિસ મને છે પબજી જ રમે. આ પબજી જ રમે. આપણા ગ્રાહકનો કઈ વાક નથી. આજ બગાડી ગયો. આ સહમાં વાળો જ બગાડે. ફ્રી ટાઈમ હોય જ નહીં તમારે આ ફ્રી ટાઈમ તમે કરો લ્યો છો તમે રમવા હાટું થઈને, બાકી કામ તો હોય જ છે. બોલો ગાડી આવી, ગાડી આવે એટલે હમણાં જ ઉતાર ખાલી કરી નાખી. ગાડી ના ગાડી મને ગોડાઉન સાફ કરી નાખી. કાકડા વીણી નાખે. હા હાલો 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 મારી રાહ જોવાની હોય તો તો જઈ ગયા. એ તું તો લોક તો બંનેમાં રાઈટ રાઈટ કેમ થઈ ગયા હવે વાયરલ એક તો સહમાં છે અને હા હોય કે થાય. મામા શાક કો તો અરે ઈ સારો સાબ બરોબર તાકાતવાળો. ઈ વાત નથી. ઈ કાકા કે ભૂખી તો ખાતે ની કુદી પાકે રેડી કરીએ. રેડી વગર શા ના થાય. એમાં હવા જ ના આવે. ઈંગલો કે મોર પાડું. આજે આપણી ગાડીને બહુ લેટ થઈ ગયું છે. 9:30 થઈ ગયા અને ગાડી હજી ગોડાઉને પહોંચી નથી. 1.5 કલાક છે ગાડીની રાહ જોઈએ છે. આપણા સાથી મિત્રો પણ નીતેશભાઈ આવી ગયા છે. આજે 2 ઇન્સ્ટોલેશનના વર્ક પણ આપણે કમ્પ્લીટ કરવાના છે. અત્યારે મંડળી જમાઈને બેઠા બધા. નીરવ શેઠ, ગોધિયો. તો ગાડી આવી જાય તો ઉતારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરીએ. પ્લસ બીજા જે વર્ક આજના ચાલુ કરવાના છે, એક ચોટા ગામની અંદર છે ને એક વેકરી ગામની અંદર રહેવાનું છે આજે. પાણી જવા દેવો ને. રેવા દે ને. હમ 3.6. અત્યારે આપણું પહેલું વર્ક સ્ટાર્ટ કરવા માટે થઈ અને જાય છીએ. ગાડી હજી 10-15 મિનિટની વાર લાગશે તો આપણું પેલું કામ છે એ ચાલુ કરીએ અને આવીને પછી ગાડી ઉતારવાની પ્રોસેસ સ્ટાર્ટ કરશો. આપણે માટી બધા કમ્પ્લીટ છે. દેતે હૈ લેતે હૈ.
હા હાલો આવી અત્યારે હું ને ભરતભાઈ આપણા ગોડાઉને આવી ગયા અને ગાડી પણ આપણા ગોડાઉને અત્યારે પહોંચી ગઈ છે. ગાડીને અનલોડિંગની પ્રોસેસ સ્ટાર્ટ કરી અને તમને બતાવીએ. અલે સોરા ભરતભાઈ આપણા ગોડાઉન સાફ કરે છે. માંગરા તારો હું વાંધો બે ધનુષ ધરો હતા 17 પ્લેટો હાથમાં નો લ્યો. તમારી મતર હતી છત્રી હોય તો આ મૂકી દેજો हिंदी बोले भाई हिंदी ક્યાં કાઢવા લાગે ઉપર ચડી જાવ એ પડતા અહીંયા ઓલું પડે સિંગલ હે ન્યા હવે તારી યાદ સિંગલ છે તારી. ત્યાં ઘેર જ રહેવાનું હતું. આ ભાઈ પાકલા વેળા કરે છે. નકર શા કરવાનું આરહ હોય ભાઈને, પણ આને ગાડી ઉતારવાનું કામ ચાલુ છે ને તે ટોપડીએ વિસરી નાખી, દૂધ લેવો ને ઘા ભેગો હોય કે હું દૂધ લેવીને શા કરી દઉં. ધ્યાન રાખજો આનું. અત્યારે ઉપરના 2 પ્લેટ ઉતરા છે, જે બહુ અઘરી પ્રોસેસ છે ઉતારવી, કેમ તો એક રીતે પવન ધક્કો મારે, પેનલને પકડવી પડે. અહીંયા 2 થી 3 જણા જોઈએ, ગોઠવામાં 2 જણાની જરૂર પડે. તો આવી રીતની પ્રોસેસ અત્યારે ચાલુ છે. જાને દો બસ રખ દો. કાઢા જવાનું છે બરોબર.
તારે પાલ લે મારે પાલે હતા ને પાલે બંધ થઈ ગયા વરસાદ બહુ છે ને ઘઉંમાં આને તો ગોપાલ લઈ આવી દીધો ભાઈ હવે નું જવું આ ફેર રૂપિયા એવું એવું બાકી તો રિસર્ચમાં ભાગતા છે આના જેવા ભાગ લે હું તો લઈ ગયો એની વાત કરી નહીં તો ભાઈ તમારો 20 વીઘા તમારો પાનો અમારે એક વીઘો તો નથી ભાઈ અમારે કઈ જરૂર નથી મને રિસર્ચમાં દે દેજો ઘણો બોલો 200 રૂપિયા જમવા વાળું તો એનું બોલું કરે એટલે સેટ આપણે પૈસા દીધું આઈ કે છે આપણે પૈસા દે દેજો 20 રૂપિયા બિસ્કિટ થઈ ગઈ એ બેડો એમને હતા શેઠને પણ લઈ ગયા છે તો ભાઈ હું કોઈ કાપે ડટન કાપે વીર કઈ હાથ ન લગે તો 12000 કાપે અરે બાપ રે ના જો તો તન લેવડો તો કીમલ પાછો વિચાર પાસે પૈસા કરવાનો છે અત્યારે 2 પ્લેટ ખાલી ગાડીની અંદર રહ્યા છે. 6 પ્લેટ આપણા વ્યવસ્થિત ગોઠવાઈ ગયા છે. હવેનું બાકીનું થોડું ઘણું આપણે ડાયરેક્ટ ગાડીની અંદર લોડિંગ કરી દઉં જે આપણી સાઈડ ઉપર પહોંચી જાય ને એકાદ પ્લેટ વધશે અને આપણે અહીંયા રાખી દઈશું. દર વખતે ઉતારવામાં આપણે બધાય ગ્રુપના ભાઈઓ દોસ્તારો આપણો ઓફિસ સ્ટાફ એ બધા જ હોય છે. આ વખતે થોડીક લાંબી પ્રોસેસ આવી કેમ કે ટાઈમ અત્યારે 12 થવા આવ્યા છે. 9:30 વાગ્યાની વાત છે. આપણા મિત્રોની અથાક મહેનતથી 2 બોક્સ રહ્યા છે. કોણ મારે ભાઈ તને ઉદય ગાગ્યા સર जाना दो बस रख दो अब बमनो करता चालू ही रखना चालू ही रखना जाने दो बस रख दो इधर रख दो આવા દે ભત્તા ओली साइड दबाई जी आवा दे આ કરશન મામા વિડિયો માં લઈ લીધા તા ઓલી બાજુ રાખી बावा दे एमने सीधे सीधे आवा दे सीधे जावा दे आवा दे बस इन पे खेच लेन गियर में नाख देजे गियर में नाख देजे ખાસ વિડિયો માં લઈ જાવ
ક્યાં મામા આ મામા ખાસ આ જોઈજો બધા લોકો આને આ ગાયો રાખે છે આ ભાઈ ગાયું ફેર્યું છે અહીં ઇમલીમ જોવાલા છે એમ ખબર ન ડોક્ટર સાહેબ ઈ કા કર રહા હે પેટામાં કા તો ગાઈઝ આપણી ગાડી કમ્પ્લીટ ખાલી થઈ ગઈ છે મટીરિયલની જગ્યાએ વ્યવસ્થિત રીતે સેટઅપ થઈ ગયું છે જે માલ આપણે ડાયરેક્ટ સાઈડ ઉપર મોકલાવાનો હતો તે આપણે ગાડીમાં લોડિંગ કરી દીધું છે હવે ગાડીમાં જે સામાન છે પૂઠા અને બાકડાને એ બધું ઉતારીએ ને આપણા આજે ભાઈ ગાગિયા છે તો આ બધું કમ્પ્લીટ કરીને ફરી પાછા મળીએ બાહુબલી લાડલે હાલો ભરતભાઈ આપણી ગાડી કાઢ લ્યો કે આ પટ્ટી હટાવી લેવી કે ના આ સાઈડ દબાઈ જઈએ દબાઈ આમ આવા દે એવી નહીં આવા દે हेलो शटर को खींच लीजिए केवल सर क्या है रे लल्ला हेलो शटर तान लें તો અત્યારે આપણે પેલું વર્ક જે ચોટા ગામની અંદર હતું તે કમ્પ્લીટ થઈ ગયું છે ખાલી પેનલ ચડાવવાની બાકી છે ભરતભાઈ તે પેનલ નાખવા ગયા છે આપણું ગાડી જે ગોડાઉનમાં ખાલી કરવા નથી તે પણ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હવે પાછા મળીએ જમી કરીને રહેવા દે ને આમ નામ ભલે ને ભાઈ હા તે માર દે ફૂલ ટન માર દે તો જવા દે બસ લે તો ફાઇનલી આપણે જમી અને ફ્રેશ થઈને ગોડાઉન આવી ગયા છે આપણું પહેલું વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયું છે આપણા સાથી મિત્રો પણ ગોડાઉને પહોંચી ગયા આપણે સાઈડ ઉપર જતા તો આમાં ગાડીની અંદર પાઇપો નાખવાના છે તો પાઇપો ભરી બીજો ઝીણો મોટો સામાન કમ્પ્લીટ કરી અને પછી નીકળવાનું છે બીજા વર્ક તરફ વેકરી અને બીજી બે જગ્યાએ આજે સામાન પહોંચાડવાનો છે આપણા નાગેશ સર તો શક્ય હશે તો પેલી સાઈડનું રિવ્યુ લેવા જશું 1 hour later તો અત્યારે ગોડાવાણીથી આપણા બધા મિત્રો નીકળી ગયા છે ભરતભાઈ ગાડી લઈને નીકળી ગયા છે આપણા
આપણા સાથી મિત્રો છે તે પણ નીકળી ગયા છે અને અત્યારે બેકરી ઇન્સ્ટોલેશનનું વર્ક સ્ટાર્ટ કરાવવા માટે થઈ અને કેવિનભાઈ જાય છે અને આપણે જઈએ છીએ કુતિયાણા જે કામ છે કમ્પ્લીટ કરીએ. 1.5 મિનિટનો વિડીયો બનાવવા ફટાફટ બીજ કાપી કાપે આગળ મોટો બનાવો 2-3 મિનિટનો બનાવો ને આપણે તો કાઢો લખી ઇન્સ્ટામાં નો હાલે ને ઇન્સ્ટામાં દો બે ત્રણ ભાગ કરી નાખશું એવું છે પાર્ટ 1 ને પાર્ટ 2 ને એવું આજે હાલે તમારું બનાવીશું. ઇન્સ્ટા બે રેડી જ અપલોડ કરી લાસ્ટ ટાઈમ સીઝન 1 સીઝન 2 તો અત્યારે કુતિયાણા ઓફિસેથી પાછા આપણે ગામમાં આવ્યા છે. જે પેલું વર્ક આપણે ગામની અંદર કરેલું હતું ઇન્સ્ટોલેશનનું, ત્યાં ભાઈના રિવ્યૂ લઈએ અને ત્યાંથી પછી આપણે નીકળવું છે બેકરી, કેમ કે ત્યાં પણ કામ કમ્પ્લીટ થવા આવ્યું છે અને વરસાદ ઝીણો છાંટા ચાલુ થયા છે જાય ઉપર. આજનું પેલું વર્ક આપણે આપણા ગામની અંદર જ કરેલું હતું, જ્યાં વારીની 580 વોલ્ટની 3.48 કિલોવોટની સિસ્ટમનું આપણે ઇન્સ્ટોલેશન કરેલું છે અને પોલીકેપ કંપનીનું ઇન્વર્ટર છે. તો હવે આપણે આપણા ગ્રાહક મિત્રને પૂછીએ કે તેમનો અનુભવ કેવો રહ્યો. કેમ છો ભાઈ? કેવું લાગ્યું તમને મારું કામ? ફિટિંગનું કામ બહુ સરસ છે અને બીજેથી રિવ્યૂ લીધા હતા. તમારું જે ફિનિશિંગ છે, ફિટિંગનું કામ છે એ બહુ સરસ છે. બીજેથી પણ રિવ્યૂ લીધા હતા. સામે મોટા અપાઈને ફિટ કરેલું હા. બહુ કામ સરસ છે. જોકે અમારા ગામની અંદર ટોટલ 70 થી 75 ઇન્સ્ટોલેશનના વર્ક આપણે કરેલા છે. આ વર્ક પણ આજનું આપણું કમ્પ્લીટ ડન થઈ ગયું છે. તો આની ઝલક બતાવીએ અને પછી આપણે નીકળીએ બેકરી. તો બેકરી ગામની અંદર આપણે પહોંચી ગયા છે અને બીજું કામ પણ આપણું જે આજ હતું બેકરી ગામની અંદર તે કમ્પ્લીટ થઈ ગયું છે. અહીંયા આપણે વારીની 580 વોલ્ટ વાળી 3.48 કિલોવોટની સિસ્ટમ ઇન્સ્ટોલેશન કરેલી છે અને સિંગલ લાઇનની અંદર ઇન્સ્ટોલેશન છે અને પોલીકેપનું 3.6 કિલોવોટનું ઇન્વર્ટર છે. તો હવે આપણે પૂછીએ આપણા ગ્રાહક મિત્રને કે તેમને અનુભવ કેવો રહ્યો. કેમ છો? બસ મજા હો ભાઈ. શું નામ તમારું? રાજશ્રીભાઈ ભાટો. કેવું લાગ્યું તમને મારું કામ? બહુ મસ્ત કામ છે ભાઈ. કામમાં તમારે કંઈ કેવું પડ્યું હોય નહીં છોકરોને? ના બહુ હાઈ ક્લાસ કામ છે ને. હું તો બધાને એમ કહું કે બીજા કસ્ટમર હોય એને ખરેખર આ જોઈને કામ કર્યા જેવું છે અને આટલા સમય પ્રમાણે આ સોલારનું કામ જોઈએ તો સબસિડી 50% આવે બરાબર છે અને એના સામે તમને એના ફાયદા ઘણા બધા છે અને આ તમારું આ બધું સપોર્ટિંગ છે ને એ બધું કામ મને બહુ ગમ્યું. તમારે કોઈ જાતની હળિયાપટ્ટી થઈ હોય કે વસ્તુ લેવાની? કોઈ જાતની નહીં ભાઈ. ટોટલી વસ્તુ કમ્પ્લીટ થઈ ગઈ? બહુ હાઈ ક્લાસ, બહુ મસ્ત. રેડી, થેન્ક યુ સો મચ. તો આ તો આજનું આપણું બીજું વર્ક એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો હવે આપણે મળીએ સીધા ગોડાઉનને. આપણે વાત થઈ કે કોઈ પણ પ્રકારની હળિયાપટ્ટી કસ્ટમરને થઈ નથી, તો એનું કારણ શું? જો કે વારે વારે આપણે છે ને આપણા કસ્ટમરને પ્રશ્નો પૂછતા હોય કે તમારે કોઈ વસ્તુની હેરાનગતિ પાછળથી થઈ કે નહીં. હેરાનગતિ કેવી થાય કે આ ફાઉન્ડેશન છે ને એ આપણે કમ્પ્લીટ કરીને આપીએ અને બાજુમાં જ તમને એક બતાવું કે જ્યાં કોઈ પણ વસ્તુ કરેલી નથી, એમને પાયા રાખેલા છે. હવે એ ફાઉન્ડેશન ભરવા હાટું થઈને કસ્ટમરને હળિયાપટ્ટી થવાનું, રેતી કાંકરી સિમેન્ટ ડબ્બાનું સેટિંગ કરવાનું અને પછી હાથે ભરવાનું. તો આપણે એ કસ્ટમરને કષ્ટ પડવા દેતા નથી. તો આજના આપણા તમામ વર્ક કમ્પ્લીટ ડન થઈ ગયા છે. આજના જે આપણા ઇન્સ્ટોલેશનના 2 વર્ક કમ્પ્લીટ કરવાના હતા તે પણ વ્યવસ્થિત રીતે થઈ ગયા છે. પ્લસ આજે જે મટીરિયલ આવ્યું છે તેનું પણ વ્યવસ્થિત રીતે ગાડી અનલોડ થઈ ગઈ છે અને મટીરિયલની જગ્યાએ વ્યવસ્થિત ગોઠવાઈ ગયું છે. કાલથી આપણા વર્ક કમ્પ્લીટ પાછા સ્ટાર્ટ થાય છે. તો
તો હવે મળશું પાછા કાલે એક નવા વિડીયો સાથે, નવી શરૂઆત સાથે. ત્યાં સુધી બધા જ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ ને જય હિન્દ. ગુડ નાઇટ.